યાનાને કેરી બેગમાં પાછળ લટકાવીને રસોઈ કરવી પડે છે. જુઓ 6 7 અત્યારે છક નાસ્તો કરવાનો ટાઈમ મળ્યો છે. એક મમ્મીને પોતાના માટે ટાઈમ કાઢવો ને એ ખૂબ જ ડિફિકલ્ટ છે. આ વાત ખરેખર અત્યારે સમજાય છે જ્યારે પોતે હું એક મમ્મી બની છું. હાય, હું છું કાજલ અને આ છે યાના. શી ઇઝ 9 month old. અરે પણ એટલી એક્ટિવ છે ને કે એને 1 મિનિટની પણ એને આમ શાંતિથી બેસવું ના હોય. બસ એને બસ એક્ટિવિટી જ કંઈક કરવી હોય છે અને મને એ 1 મિનિટ પણ એકલી નથી મૂકતી. આવામાં મારે મારા માટે ટાઈમ કાઢવો, ફિટનેસ ઉપર ધ્યાન દેવું એ બધું ખૂબ જ ડિફિકલ્ટ છે. હા, હું મોટિવેટેડ થઈને સ્ટાર્ટ કરું છું પણ 2 દિવસ 3 દિવસ પછી એ મુકાઈ જાય છે. પણ આ વખતે મેં સ્ટ્રોંગલી ડિસાઇડ કર્યું છે કે હું એક કન્સિસ્ટન્સી મેન્ટેન કરીશ. આ જર્ની હું શેર કરવા જઈ રહી છું તમારી સાથે. આફ્ટર અ બેબી લાઈફમાં શું ચેન્જીસ આવે છે અને કેવી રીતે ટાઈમ મેનેજ કરવો છે. હેલો, ગુડ મોર્નિંગ. સવાર થઈ ગઈ છે અને સવારમાં ઉઠીને સૌથી પહેલાં હું ગરમ પાણી પીઉં છું. તો આખો દિવસ ગરમ પાણી પીવાનું અત્યારે શિયાળામાં મજા આવે છે. યાના એના મમરા એન્જોય કરે છે ત્યાં સુધીમાં હું નાસ્તો બનાવી લઉં. તો યાનાના બ્રેકફાસ્ટમાં એપલ પ્યોરી બનાવું છું અને અમારા બંને માટે ચા અને ભાખરી બનાવું છું અને સાથે સાથે હેલ્ધી ઓરેન્જ જ્યુસ તો ખરું જ. વધારે સમય યાના એકલી રહે જ નહીં એટલે માટે મોસ્ટ ઓફ ધ ટાઈમ તમારે એને તેડીને જ કામ કરવું પડે છે. યાનાને સમયે સમયે જમાડવું ને એ સૌથી હાર્ડ ડ્યુટી છે. એની માટે ઘણી બધી વસ્તુઓ લઈને બેસીએ, પટાવતા માંડ જમે છે. અરે વાહ, અરે વાહ, એટલું સરસ છે. શું છે? કોણ છે? આ કોણ દેખાય છે? કોણ દેખાય છે? આ એના ઊભી રહેજે, ઊભી રહેજે, ઊભી રહેજે, ઊભી રહી ગઈ. અરે વાહ, ના, ચાલો હવે ચાલવાનું છે, ચાલવાનું છે. એ બેસી જા. એના પપ્પા આવે ને એટલે આપણને તો એ ભૂલી જ જાય. હા, તાર કપડા ખરાબ કરશે. મમ યાનું મીઠું યાનું. જઈએ છીએ યાનાના વેક્સિનેશન માટે. 9 મહિનાના વેક્સિનેશન લાગવાના છે મારા દીકલાને. જમ. અરે બસ. કશું થયું નથી. ડાઈ છે કા યાના? જમ. ની રહી ની. ડાઈ છે. કહીએ ને? કાંઈ ના કહીએ ને. લ્યો. કાંઈ નથી.
કાંઈ નથી આ ભારે નહીં લાગે હો બહુ. તાવ નહીં આવે. હું થયું? કોણે કર્યું છે? આ દીદી હતા? આ દીદી હતા? આનો ક્યાં આવ્યા છો તમે? હા ગીટુ દેવાઈ ગયા ઇન્જેક્શન. મારો દીકો સ્ટ્રોંગ છે, સ્ટ્રોંગ હા છે. લાલ ટમેટો થઈ ગયો. ત્યાંથી આવ્યા ને તો સફાઈ માટે બેન પણ આવી ગયા હતા, તો એમણે સફાઈ કરી. ઘી, ભાખરી અને ચા. અત્યારે છક નાસ્તો કરવાનો ટાઈમ મળ્યો છે. 11:30 થઈ ગયા છે અને અત્યારે જઈને હું ફ્રી થઈ છું કે હું નાસ્તો કરી શકું. કાલે રાત્રે 9 વાગે જમ્યું હતું અને એને અત્યારે 11:30 થયા છે, એટલે 14 કલાક 15 કલાક જેવો ગેપ થઈ ગયો છે. એટલે ઓલમોસ્ટ ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ થઈ ગયું છે અને જે બોડી માટે બહુ સારું છે. રાતનું જમવાનું અને સવારના નાસ્તાની વચ્ચે ગેપ હોય એ હેલ્થ માટે બહુ સારું છે. એટલે ઇટ ઇઝ બેસ્ટ ટાઈમ. આટલું ઘી ખાઈ લીધું છે તો હવે એને બર્ન તો કરવું પડશે. અને હું એવું માનું છું કે કોઈ પણ ટાઈમ હોય, જમ્યા પછી અને જમ્યા પહેલાં અડધી કલાક પહેલાં વર્કઆઉટ કરી શકાય. એ ભલે રાત્રિના 12 વાગ્યા હોય કે પછી દિવસના 12 વાગ્યા હોય, બસ ટાઈમ મળે છે ને એટલું ઇમ્પોર્ટન્ટ છે. તો અહીંયા સૌથી પહેલાં મેં બેઝિક સ્ટ્રેચિંગ એક્સરસાઇઝથી સ્ટાર્ટ કર્યું છે. 10 મિનિટ માટે વોર્મઅપ થઈ જશે બેઝિક સ્ટ્રેચિંગ એક્સરસાઇઝથી, અને પછી હું સૂર્ય નમસ્કારથી સ્ટાર્ટ કરીશ. સૂર્ય નમસ્કાર મને બહુ જ ગમે છે, કેમ કે એના બહુ બધા હેલ્થ બેનિફિટ્સ છે અને બીજું કે કરવામાં પણ ઇઝી રહે છે. અને એકસાથે હું 20 થી 25 સૂર્ય નમસ્કાર કરી શકું છું અને આ આંકડો 100 થી 108 સુધી મારે લઈ જવો છે. જોઈએ કે પોસિબલ થાય કે નથી થતું. એટલામાં તો યાના પણ ઉઠી ગઈ અને હવે એ મને મારી શું મજાલ કે હવે મને આગળ એક્સરસાઇઝ કરવા દે. ફટાફટ એક્સરસાઇઝ પતાવીને મેં લંચ બનાવ્યું અને યાના માટે લંચમાં છે એના માટે બાફેલા મગ અને છાશ. યાનો શું ખાય છે? શું ખાય છે તું? મમરા ખાય છે? મમ 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 મમ. અરે ના 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 ના, ટ્રેકિંગમાં નથી જતી. અહીંયા યાનાને હું પાછળ કેરી કરીને કપડાં લેવા સૂકવવા માટે આવી છું. અને સાથે સાથે અહીંયા પ્લાન્ટ્સ અને થોડા શાકભાજી વાવ્યા છે, એને પણ પાણી આપી દઈએ. બાલ્કની પણ સાફ કરી પાણી આપીને. યાનાને કેરી બેગમાં પાછળ લટકાવીને રસોઈ કરું છું અને એને મજા પણ આવે છે, એ એન્જોય કરે છે એનો ટાઈમ.
આવ એના માટે ખીચડી બનાવી છે અને અમારા માટે કોકોનટ ચટણી બનાવું છું. એના માટે મેં ડ્રાય કોકોનટ, સિંગ, દાળિયા, આદુ, મરચું, નમક અને છાશ લીધેલી છે. બીજી બાજુ સાંભાર પણ રેડી છે અને મેંદુ વડા બનાવવા હતા તો એનું બેટર પણ રેડી કરી નાખ્યું છે. આજ માટે આટલું જ. આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.